ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી. હવે આ પ્રકરણમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો એના વિશે ચર્ચા કરી હતી કે ભાઈ ગરીબી ઘટાડવા માટેના મુખ્ય 6 ઉપાયો એના વિશે ચર્ચા કરી હતી કે સામાન્ય રીતે ગરીબી ઘટાડવી હોય તો ગરીબી ઘટાડવા માટે આપણા દેશમાં કે સૌથી પહેલાં શ્રમદીઠ ખેતી ક્ષેત્રે શ્રમિકોની ખેત ઉત્પાદકતામાં વધારો કરવો, ત્યારબાદ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવા, અસંગઠિત ક્ષેત્રનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવા, યોગ્ય કર નીતિનો અમલ કરવો, તેમજ માનવ મૂડીરોકાણમાં વધારો કરવો, વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓનું વેચાણ થાય અને આવકની અસમાનતા ઘટાડી ગરીબીમાં ઘટાડો કરવો. આ ઉપરાંત 7મો મુદ્દો હતો રોજગારલક્ષી કાર્યક્રમો. સરકાર દ્વારા રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગરીબીમાં ઘટાડો કરી શકાય. આ ઉપાયોની આપણે ચર્ચા કરતા હતા. હવે આજનો એક અલગ પ્રશ્ન તરીકે પૂછાય છે કે ભાઈ ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો સમજાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણા સ્વાધ્યાયમાં પણ આપેલો છે અને અલગ પ્રશ્ન તરીકે અહીંયાથી એનો જવાબ લખી શકાય કે ભાઈ ગરીબી નિવારણ માટેના રોજગારલક્ષી કાર્યક્રમો કયા કયા છે, તો કે નીચે મુજબ છે. તો આપણે અહીંયા આગળ જોયું કે ભાઈ ભારતમાં ગરીબી જોવા મળે છે. ભારતનું અર્થતંત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે, ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તાર. તે સંદર્ભમાં ભારતમાં શહેરી ગરીબી કરતાં ગ્રામીણ ગરીબી લગભગ 3 ગણી વધુ જોવા મળે છે. તેથી ગરીબી નિવારણ માટે ગ્રામીણ વિકાસને અગ્રતા આપવામાં આવે છે. તેથી સરકારે ગરીબી નિવારણ માટે રોજગારીની તકોમાં વધારો કરવાનું એક અગત્યનું પરિબળ અહીંયા આગળ ચોક્કસ પ્રકારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગરીબી દૂર થાય એ માટેના પ્રયાસો કર્યા છે. શરૂઆતમાં આપણો દેશ આઝાદ થયો પછી શરૂઆતમાં ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ થાય તે માટે આયોજનની શરૂઆત કરી આપણે. આયોજનની શરૂઆતમાં એવું માની લેવામાં આવ્યું હતું કે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થશે તેમ તેમ અહીંયા આગળ ઉદ્યોગ ધંધા તેમજ રોજગારીની તકો વધશે, પરિણામે ગરીબીનું નિવારણ આપોઆપ થશે, એવું કેટલાક અર્થશાસ્ત્રીઓની માન્યતા હતી, આપણા આયોજનકારોની માન્યતા હતી. પરંતુ એ પ્રમાણે ન થયું. લગભગ 70ના દાયકામાં આપણે જોયું કે ભાઈ ગરીબી ઘટી શકી ન હતી. તેથી 70ના દાયકામાં એટલે કે 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી દૂર થાય તે માટે અહીં આગળ કેટલાક સરકારે પ્રયાસો કર્યા. આયોજનમાં 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી દૂર કરવાનો ઉદ્દેશ પણ નક્કી કરવામાં આવ્યો. શરૂઆતમાં ગ્રામીણ વિકાસ માટે રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. તો અહીંયા આગળ રોજગારલક્ષી કાર્યક્રમો તો કે સરકારે રોજગારીનું સર્જન અને ગરીબી નિવારણ એકબીજા પર આધારિત છે, સંબંધિત છે. તેથી ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો તો કે નીચે મુજબ રજૂ કર્યા કે જેમાં સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, તો કે આ કાર્યક્રમ 6ઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટેના રોજગારલક્ષી કાર્યક્રમોને સંકલિત કરી અને વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. આ બધા કાર્યક્રમોને સંકલિત કરી 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. તો એક આ પહેલો કાર્યક્રમ છે કે ગ્રામીણ વિસ્તારમાં ગરીબી દૂર કરવા માટે સરકારે સૌથી પહેલાં સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂ કર્યા. સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ કે જેને ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમ 2 ઓક્ટોબર 1980થી શરૂ કરવામાં આવ્યો કે એની અંદર બીજા અન્ય કેટલાક કાર્યક્રમો પણ સમાવવામાં આવ્યા હતા. આ આઈઆરડીપીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ગ્રામીણ વિસ્તારમાં જે ગરીબ કુટુંબોને સ્વરોજગારી માટે પ્રોત્સાહન આપવાનો હતો, તેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક મેળવી શકે. આ ઉપરાંત ગામડામાં જે નાના તેમજ સીમાંત ખેડૂતો, ખેત મજૂરો, ગામડાના કારીગરોને રોજગારી મળી રહે તેવું ધ્યાન આ આઈઆરડીપી એટલે કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું. આ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યો. એની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો સમાવવામાં આવેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો પણ આમાં યાદ રાખવાનો કે ભાઈ સ્વરોજગારીના કાર્યક્રમ તરીકે જે આ સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કે જેમાં નીચે મુજબના જુદા જુદા 6 કાર્યક્રમો અહીંયા અમલમાં મૂકવામાં આવેલા હતા. પહેલા પ્રશ્ન એ થાય
કે ભાઈ સ્વરોજગારી એટલે શું? આવો પ્રશ્ન એક યાદ રાખજો. સ્વરોજગારી કોને કહેવામાં આવે છે? સ્વરોજગારી અહીંયા આગળ બે પ્રકારની રોજગારી કે સ્વરોજગારી અને વેતનયુક્ત રોજગારી, આ બે પ્રકારના કાર્યક્રમો કે જેમાં વ્યક્તિને સીધી રોજગારી આપવામાં આવતી નથી, પરંતુ વ્યક્તિ ભવિષ્યમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તે સુધી તાલીમ આપતો કાર્યક્રમ, જેને સ્વરોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા આગળ પ્રશ્ન શબ્દ સમજો, સ્વરોજગારી. સ્વ એટલે જાતે. અહીંયા આગળ એવા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે કે જેમાં વ્યક્તિને સીધું એટલે કે સરકાર દ્વારા સીધું વેતન આપવામાં આવતું નથી, સીધી રોજગારી આપવામાં આવતી નથી, પરંતુ વ્યક્તિ પોતાની જાતે ભવિષ્યમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે એને તાલીમ આપવામાં આવે છે. એવા વિવિધ પ્રકારના તાલીમ આપતા કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે, જેને સ્વરોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો કે અહીંયા આગળ સ્વરોજગારીના કાર્યક્રમોમાં અહીંયા નીચે મુજબના 6 કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. તો આ 6 કાર્યક્રમો એમાં સૌથી પહેલો IRDP સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ, બીજું કે ટ્રાઇસેમ સ્વરોજગારી માટે ગ્રામીણ યુવકોને તાલીમ આપતો કાર્યક્રમ, DWCRA કે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ અને બાળકોનો વિકાસ માટેનો કાર્યક્રમ, MWS મિલેનિયમ વેલ સ્કીમ કે જેમાં સરકારે ગ્રામ્ય વિસ્તારમાં 10 લાખ કુવાઓ ખોદાવીને બરાબર એ રીતે લોકોને રોજગારી આપવાનો કાર્યક્રમ હતો. સિટ્રા કે જેમાં ગ્રામીણ કારીગરો માટે સુધારેલી ટૂલકીટ પૂરી પાડવી, એટલે કે ગ્રામીણ વિસ્તારના જે કારીગરો તાલીમ મેળવ્યા બાદ પોતાની જાતે રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે એમના વિવિધ વ્યવસાય માટે એમને બરાબર કે સાધનો આપવામાં આવે એવી ટૂલકીટ્સ પૂરી પાડતો કાર્યક્રમ. અને છેલ્લે ગંગા કલ્યાણ યોજના. તો અહીંયા આગળ સરકારે આ સ્વરોજગારી કાર્યક્રમોમાં આવા જુદા 6 કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ 6 કાર્યક્રમોને બરાબર કે અહીંયા આગળ 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલ અન્ય આવી 6 યોજનાઓ ભેગી કરીને તેને એક નવું નામ આપવામાં આવ્યું, સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એ શું છે? તો કે અહીંયા આગળ છઠ્ઠી યોજનામાં જે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમમાં જે જુદા 6 કાર્યક્રમો હતા એ ભેગા કરીને હવે 1 એપ્રિલ 1999થી બરાબર કે આ 6 યોજનાઓને સાંકળીને એક નવી યોજના અમલમાં મૂકવામાં આવી, જેનું નામ સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના તરીકે ઓળખવામાં આવે છે. SGSY નામ આપવામાં આવ્યું. આ યોજનામાં ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોના વિકાસ માટે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે. તો આ રીતે એક આ મુદ્દો પણ યાદ રાખવાનો કે સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના એ શું છે? તો કે 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલા સ્વરોજગારી માટેના કાર્યક્રમો ભેગા કરીને તેને એક નામ આપવામાં આવ્યું, જેનું નામ સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના. આ યોજના હેઠળ ગામડાના નાના ઉદ્યોગોના વિકાસ, સ્વસહાય જૂથોની માળખાકીય મદદ, એટલે કે સ્વસહાય જૂથો એટલે શું છે? તો કે તાલીમ પામેલા એવા 10 થી 12 યુવકો અથવા તો કે લોકો ભેગા થઈને અથવા એવા જૂથ બનાવીને લોકો બરાબર કોઈ રોજગારી માટેના કેન્દ્ર ઊભું કરવા માગતા હોય તેના માટે સરકાર એને આંતર માળખાકીય મદદ પૂરી પાડે છે. ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટે સુવિધાઓ ગ્રામીણ ગરીબોને આ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે, સરકાર દ્વારા મદદરૂપ કરવામાં આવે છે. તેથી આવો કાર્યક્રમ એ સુવર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના તરીકે ઓળખાતો હતો. તો સરકારે શરૂઆતમાં એક આ યોજના રજૂ કરી હતી. ત્યારબાદ વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. હવે સ્વરોજગારીના કાર્યક્રમો પછી સરકારે ગરીબી દૂર કરવા માટે એક આ બીજો કાર્યક્રમ રજૂ કર્યો, વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ. એટલે વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ એટલે શું? જેમ આપણે સ્વરોજગારીનો કાર્યક્રમ સમજાય તે વેતનયુક્ત રોજગારી એટલે શું એની વ્યાખ્યા તો અહીંયા આગળ બુકમાં આપેલી નથી, પણ આવું એક યાદ રાખવાનું કે વેતનયુક્ત રોજગારી કોને કહેવામાં આવે છે? તો કે વેતનયુક્ત રોજગારી એટલે એવો કાર્યક્રમ કે જેમાં વ્યક્તિને બરાબર કે ભાઈ વ્યક્તિને પોતાના કામના બદલામાં એને શું છે તો કે વેતન આપવામાં આવે છે અને એ વેતન દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. તો આવા કાર્યક્રમને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો કે વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ એટલે શું? તો કે અહીંયા આગળ જે ગરીબ વ્યક્તિ હોય છે બરાબર કે જે તાલીમ પામેલો હોતો નથી
બરાબર કે એ તાલીમ લઈ શકે એવી સ્થિતિ પણ હોતી નથી અને ગરીબી દૂર કરવા માટે સરકાર દ્વારા એને કામ આપવામાં આવે, કામના બદલામાં એને વેતન આપવામાં આવે છે. વેતન એને અનાજના સ્વરૂપમાં, નાણાંના સ્વરૂપમાં આપવામાં આવે છે. તો આવા કાર્યક્રમને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો સરકારે આ વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. તો આ કાર્યક્રમ પણ ગરીબી નાબૂદી માટેનો વ્યૂહરચનાનો એક ભાગ ગણાય છે. અહીંયા વેતન રોજગારી માટેનો કાર્યક્રમનું લક્ષ્યાંક એવા ગરીબો હતા, જો મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે, કે ભાઈ એવા ગરીબો કે જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. ભૌતિક શ્રમ એટલે કે પોતાની પાસે પોતાનું શરીર જે જાતે મહેનત કરી શકે, બીજું કે એમની પાસે બીજી કોઈ આવડત ન હોય. બરાબર, તો કે આવા જે ગરીબ શ્રમિકો હોય એવા શ્રમિકોને, બરાબર, કોઈ આવકનું સાધન ન હોય એવા ગરીબોને કામ આપવામાં આવે, સામાન્ય કામો આપવામાં આવે. કે જેવા કામો કેવા, તો કે અહીંયા આગળ ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડવાતા આ કાર્યક્રમો છે. જે વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ છે એ અંતર્ગત ગ્રામીણ વિસ્તારના જે ગરીબ લોકો હોય એવા ગરીબ લોકોને, દાખલા તરીકે નદીઓની જે પાળો, નદીઓના જે બરાબર કે એમાંથી કાપ ભરાઈ ગયો તો કાપ દૂર કરાવો, ગામમાં જે તળાવ હોય તો કે તળાવમાંથી કાપ દૂર કરાવો, તળાવની પાળ બંધાવી, તળાવ ખોદાવવા, બરાબર કે સડક માર્ગો રિપેરિંગ કરાવવા વગેરે જેવા કામો, મજૂરીને લગતા કામ કરાવવામાં આવે. બદલામાં એમને તાત્કાલિક વેતન આપવામાં આવે. આવું વેતન એમને નાણાંના સ્વરૂપમાં અથવા તો કે અનાજના સ્વરૂપમાં આપવામાં આવે છે. એટલે કે કામના બદલામાં અનાજ અથવા કામના બદલામાં એમને નાણાં સ્વરૂપે વેતન આપવામાં આવે. તો આવા કાર્યક્રમને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે ભાઈ આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાનો વિકાસ કરવામાં આવે છે. માળખાકીય સેવાઓ એટલે ગામડાની જે સુવિધાઓ કહીએ તો કે આપણે હમણાં જ કહી દીધું એ પ્રમાણે રસ્તા બનાવવા, તળાવ ખોદાવા, તળાવની પાળો બંધાવી, ગામમાં બરાબર કે દૂધ ઉત્પાદક મંડળી હોય તેનું મકાન બનાવવું, ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવો, બરાબર, ગામનો જે પંચાયતનો કૂવા હોય તો કૂવા ખોદાવા. આવા કામો દ્વારા બરાબર કે ત્યાંના લોકોને રોજગારી આપવામાં આવે, વેતન આપવામાં આવે છે. તો અહીંયા આગળ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. આમ વેતનયુક્ત રોજગારીમાં એ સમયે 2 કાર્યક્રમોનો સમાવેશ થતો હતો. જવાહર રોજગાર યોજના JRY તરીકે ઓળખાય છે, અને બીજું રોજગાર બાંહેધરી યોજના ES જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, વેતનયુક્ત રોજગારીનો કાર્યક્રમ એટલે શું અને વેતનયુક્ત રોજગારીમાં કયા કાર્યક્રમોનો સમાવેશ થતો હતો એની ચર્ચા આપણે અહીંયા કરી છે. કે જેમાં વ્યક્તિને કામ આપવામાં આવે છે, કામના બદલામાં વ્યક્તિને નાણાં કે અનાજના સ્વરૂપમાં વેતન આપવામાં આવે છે. આવા કાર્યક્રમને વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનામાં એવા ગ્રામીણ ગરીબો કે જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નથી એવા ગરીબોને રોજગારી આપવામાં આવે છે. એમને કામ આપીને એમને વેતન આપવામાં આવે છે. બરાબર, તો કે આવી યોજનાઓમાં 2 યોજના, જવાહર રોજગાર યોજના અને રોજગાર બાંહેધરી યોજનાનો સમાવેશ થતો હતો. ચલો, ત્યાર પછી સરકારે એક ત્રીજો કાર્યક્રમ રજૂ કર્યો, પ્રધાનમંત્રી રોજગાર યોજના. હવે આ પ્રધાનમંત્રી રોજગાર યોજના એ ખાસ કરીને આપણે જેમ ગ્રામીણ વિસ્તારમાં ગરીબી જોવા મળે છે એમ શહેરી વિસ્તારમાં પણ શહેરી વિસ્તારની ગરીબીને દૂર કરવા માટે સરકારે આ કાર્યક્રમ રજૂ કર્યો હતો. ઘણી વખત પરીક્ષામાં 2 ગુણના અલગ પ્રશ્ન તરીકે પણ આ મુદ્દો પૂછાતો હોય છે કે ભાઈ પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે સમજાવો. તો કે આ પ્રધાનમંત્રી રોજગાર યોજના એ શું છે? તો કે 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી, તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. એટલે એનો મતલબ એમ કે ભાઈ 1990ના સમયગાળા દરમિયાન આપણા દેશમાં જે સંગઠિત ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા જે રોજગારીની તકો આપવામાં આવે છે, કે બેન્કિંગ છે, બરાબર કે શિક્ષણ વિભાગ છે, અથવા તો કે અન્ય જે બરાબર કે ભાઈ વહીવટી કર્મચારીઓ કહેવાય છે એવી કચેરીઓમાં બરાબર કે જે નોકરીઓ એટલે કે રોજગારીની તકો સ્થગિત થઈ ગઈ હતી, ભરતીની પ્રક્રિયા અટકી ગઈ હતી. આ ઉપરાંત જાહેર ક્ષેત્રમાં જે વિકાસ થયો છે વિકાસ પણ અટકી ગયો હતો, જેને કારણે રોજગારીની તકોમાં કોઈ ખાસ વધારો થયો ન હતો. તો બીજી બાજુ બેરોજગારી દર પણ ઝડપથી વધતો જતો હતો.
તો આ સ્થિતિમાં બેકારીને દૂર કરવા માટે અને ગરીબીને દૂર કરવા માટે સરકારે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરી હતી. આ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે શિક્ષિત બેરોજગારીને મદદ કરવા હેતુ આ યોજના રજૂ કરવામાં આવી હતી. તો એક આ મુદ્દો છેલ્લું વાક્ય અંડરલાઈન કરજો, યાદ રાખજો કે ભાઈ પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો એ ઉદ્દેશ શું હતો, તો કે શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારી માટે સહાય આપવી એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હતો. તો કે આવી યોજના સાથે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. તો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો કે ભાઈ પ્રધાનમંત્રી રોજગાર યોજના ક્યારે, તો કે 1990ના દાયકામાં બરાબર કે સંગઠિત ક્ષેત્રોમાં રોજગારીની વૃદ્ધિ સ્થગિત થઈ ગઈ હતી, તેમજ જાહેર ક્ષેત્રમાં વૃદ્ધિ નકારાત્મક રહી હતી. એવા સમયે બેરોજગારી ઝડપથી વધી રહી હતી, તો એને દૂર કરવા માટે સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપવા મદદ કરવાનો હતો. તો આમ પ્રધાનમંત્રી રોજગાર યોજના ત્રીજો કાર્યક્રમ હતો. ત્યાર પછી સૌથી મહત્વનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને ઇમ્પોર્ટન્ટ મુદ્દો જે પરીક્ષામાં ઘણી વખત 3 ગુણની શોર્ટ નોટ તરીકે પણ અલગ પ્રશ્ન તરીકે પૂછાતો હોય છે. તો યાદ રાખજો, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન નરેગા, બરાબર. આ એક શોર્ટ નોટ તરીકે પ્રશ્ન પૂછાતો હોય છે કે આપણે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાનો છે. અલગ પ્રશ્નમાં પૂછાતો હોય છે તો કે અહીંયા આગળ ગરીબી નિવારણ માટે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની ગરીબીને દૂર કરવા માટે સરકારે નરેગા નામનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો કે જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો કાર્યક્રમ હતો. તો સરકારે અહીંયા આગળ એક આ કાર્યક્રમ રજૂ કર્યો છે, નરેગા તરીકે ઓળખવામાં આવે છે એને. તો આ એક ટૂંકા મુદ્દા તરીકે અહીંયા એટલું યાદ રાખવું છે કે ભાઈ વર્ષ 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ, શહેરી, ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબોના એક વ્યક્તિને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હેતુ હતો. અહીંયા એવું સમજાવવામાં આવે છે કે સરકાર સાર્વજનિક નિર્માણના કાર્યક્રમો કરાવે. સાર્વજનિક નિર્માણ એટલે શું છે, તો કે દાખલા તરીકે હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે ગ્રામીણ વિસ્તારમાં ચાલો કે ભાઈ માળખાકીય સુવિધાઓ જેમ કે અહીંયા આગળ ગામનું પંચાયતનું મકાન બનાવવું, કમ્યુનિટી હોલ બનાવવો, બરાબર કે ગ્રામીણ વિસ્તારમાં ચાલો કે ભાઈ તળાવની પાળો બંધાવી, રસ્તા, આ વગેરે કામો કરાવવામાં આવે અને એને કારણે લોકોને, ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળે તેમજ ગામની માળખાકીય સુવિધાઓનો પણ વિકાસ થાય, બરાબર. તો આ રીતે ગ્રામીણ વિસ્તારના ગરીબોને રોજગારી મળે. બીજું કે અહીંયા આગળ આ કાર્યક્રમ અંતર્ગત કે શહેરી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તારમાં જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે પછાત વર્ગના જે લોકો હોય, એવા જે ગરીબ વર્ગના લોકોમાં જે કુટુંબો હોય, એ કુટુંબમાંથી કોઈ કુટુંબ, બરાબર કે કુટુંબના કોઈ એક સભ્યને વર્ષના ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી મળશે જેવી ગેરંટી આપવામાં આવે છે. તેથી એને રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન, બરાબર કે રોજગાર ગેરંટી કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે વર્ષ 2009માં આ કાર્યક્રમને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે આપણે આના પછીનો જે બેરોજગારીનો પાર્ટ છે એની અંદર એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ત્યાં આગળ આપણે એની ચર્ચા કરીશું. આ મુદ્દો અહીંયા આગળ આટલા સુધી સમજવો જરૂરી છે. ત્યારબાદ સરકારે અહીંયા આગળ આવાસ યોજનાઓ રજૂ કરી હતી. તો કે ભારતમાં ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અર્ધસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. તો કે ગરીબી દૂર કરવા માટે અહીંયા આગળ સરકારે એક આ નવો કાર્યક્રમ રજૂ કર્યો હતો, આવાસ યોજનાઓ. જે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય, ગરીબી રેખા નીચે જીવતા હોય, પછાત વર્ગના લોકો હોય કે જે લોકોની પાસે રહેવા માટે ઘર ન હોય, તો એ લોકોને ઘર આપીને, ઘર બનાવી આપીને, બરાબર કે એમની ગરીબી દૂર થાય એ માટેનો પ્રયાસ અહીંયા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તો કે ખાસ કરીને ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી
વર્ષ 1985-86 અંડરલાઈન કરજો, આ વાક્ય યાદ રાખવાનું છે કે ભાઈ ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985-86 ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. અહીંયા 3 યોજનાઓ આવશે, યાદ રાખજો. તો કે સૌથી પહેલાં 1985-86 ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત અહીંયા આગળ લોકોને મકાન બનાવી આપવામાં આવતા હતા. આ ઉપરાંત વર્ષ 2013-14 રાજીવ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. રાજીવ ગાંધી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી હતી કે જેમાં પણ ગ્રામીણ વિસ્તારના ગરીબી રેખા નીચે જીવતા લોકોને મકાન બાંધી આપવામાં આવતા હતા. એ જ રીતે શહેરી ક્ષેત્રોમાં, આ ગ્રામીણ વિસ્તારની 2 યોજનાઓ હતી. એ જ રીતે શહેરી ક્ષેત્રોમાં પણ ગરીબ કુટુંબો જે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે, ચાલીઓમાં રહે છે, તો કે આવા લોકોની જે સમસ્યાઓ, રહેઠાણની સમસ્યાને ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં પણ ગરીબ કુટુંબોને 2015થી, એટલે કે અહીંયા આગળ શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસ સમસ્યાને ધ્યાનમાં રાખીને 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે શહેરી વિસ્તાર માટે કઈ યોજના, તો કે 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. આમ સરકારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબી રેખા નીચે જીવતા હોય એવા ગરીબોને મકાન મળી રહે એવી આ આવાસ યોજના અમલમાં મૂકી. તો કે ગ્રામીણ વિસ્તારમાં 2 યોજનાઓ, ઇન્દિરા આવાસ યોજના અને ત્યારબાદ રાજીવ ગાંધી આવાસ યોજના. જ્યારે શહેરી વિસ્તારમાં 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી. આમ આ આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ પૂરી પાડે છે અને સાથે સાથે રોજગાર સર્જનનું મહત્વનું સ્ત્રોત પણ ગણાય છે. તો આમ સરકારે ગરીબી દૂર કરવા માટે આવી આવાસ યોજનાઓ અમલમાં મૂકીને ગરીબી દૂર થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે આગળ સામાજિક સલામતીની યોજનાઓ અને જનધન યોજનાના મુદ્દા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે એક ટૂંકી વાત કરીશું કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય કે ભાઈ ગરીબી દૂર કરવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમો, તો કે ગરીબી દૂર કરવા માટેના રોજગારલક્ષી કાર્યક્રમોમાં તમારે અહીંયા આગળ કયા કયા કાર્યક્રમો યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ પ્રમાણે સ્વરોજગારીના કાર્યક્રમો, જેમાં સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના, ત્યાર પછી આપણે વેતનિક રોજગારીના કાર્યક્રમો. વેતનિક રોજગારીના કાર્યક્રમોમાં પાછા 2 કાર્યક્રમો યાદ રાખવાના, જવાહર રોજગાર યોજના અને બીજો કયો રોજગાર બાંયધરી યોજના. ત્યારબાદ આપણે ત્રીજો કાર્યક્રમ જોયો પ્રધાનમંત્રી રોજગાર યોજના અને ચોથો કાર્યક્રમ આપણે જોયો રાષ્ટ્રીય રોજગાર બાંયધરી કાનૂન નરેગા. તો આ 4 મુદ્દા જે છે એ રોજગારલક્ષી કાર્યક્રમો તરીકે ઓળખાય છે. આ રોજગારી આપતા કાર્યક્રમો છે. એટલે ત્યાં સુધીનો જવાબ આપણે અહીંયા લખી શકાય. અને ત્યારબાદ આપણે જે હમણાં ચર્ચા કરી આવાસ યોજનાઓ, એ અલગ પ્રશ્નો તરીકે પૂછાતો હોય છે કે ભાઈ સરકારે ગરીબી દૂર કરવા માટે બરાબર અન્ય કયા કાર્યક્રમો, તો કે આવાસ યોજના રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ સામાજિક સલામતીની યોજના અને છેલ્લે જનધન યોજના શરૂ કરવામાં આવી છે. તો હવે પછીના જે ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો છે એની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી આપણે આ જવાબ રોજગારલક્ષી કાર્યક્રમો, અહીંયા 4 મુદ્દા સુધીનો કાર્યક્રમ યાદ રાખો અને ત્યારબાદની ચર્ચા હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. ઓકે, થેન્ક યુ.